સશક્ત દીકરી કલેક્ટર ઇન ક્લાસરૂમ અભિયાન અંતર્ગત કલેક્ટર ગાર્ગી જૈનનો વિદ્યાર્થીનીઓ સાથે પ્રેરણાદાયી સંવાદ। નમસ્કાર, સહજ જન સંદેશ સાથે હું છું ગોપાલ પેશાણી। છોટા ઉદેપુર જિલ્લાના જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલા સશક્ત દીકરી કલેક્ટર ઇન ક્લાસરૂમ અભિયાન અંતર્ગત જિલ્લા કલેક્ટર શ્રીમતી ગાર્ગી જૈને નસવાડી તાલુકાના લીંડા ટેકરા કેમ્પસ સ્થિત GLRS કન્યા સાક્ષરતા નિવાસી શાળા પિસાયતા અને ધીર સિમેલ શાળાની વિદ્યાર્થીઓ સાથે અનોખો પ્રેરણાદાયી સંવાદ કર્યો હતો। કલેક્ટરશ્રીએ વિદ્યાર્થીનીઓ વચ્ચે વર્ગખંડમાં બેસીને તેમના સપનાઓ, અભ્યાસ, કારકિર્દી અને જીવન લક્ષ્યો અંગે ખુલ્લા મનથી ચર્ચા કરી હતી। તેમણે જણાવ્યું હતું કે સતત મહેનત, આત્મવિશ્વાસ અને હકારાત્મક વિચારસરણી દ્વારા દરેક દીકરી પોતાના સપનાઓ સાકાર કરી શકે છે। સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અત્યારથી જ તૈયારી કરવામાં નિષ્ફળતાથી ક્યારેય નિરાશ થવાની જરૂર નથી। તેમણે તેમાંથી પ્રેરણા મેળવી હોય છે। સંવાદ દરમિયાન વિદ્યાર્થીઓના પ્રશ્નો સાંભળી તેમના યોગ્ય માર્ગદર્શન સાથે જીવન જીવવા આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી હતી। સાથે જ ગુડ ટચ અને બેડ ટચ અંગે જાગૃતિ લાવી કોઈ પણ અયોગ્ય ઘટના બને તો નિડર બની તેનો વિરોધ કરવા તેમજ માતા પિતા તથા શિક્ષકોને તાત્કાલિક જાણ કરવાની સલાહ પણ આપવામાં આવી હતી। કલેક્ટરશ્રીએ વ્યક્તિગત સ્વચ્છતા, શારીરિક તંદુરસ્તી અને સકારાત્મક વિચારો અપનાવી દેશ અને સમાજનું ગૌરવ વધારવા દીકરીઓને પ્રેરિત કરી। તેમણે તમામ વિદ્યાર્થીનીઓને રોજિંદા જીવનમાં હું સ્વચ્છ રહીશ, આત્મવિશ્વાસી રહીશ, સુરક્ષિત રહીશ અને મારા પરિવાર તથા દેશનું નામ રોશન કરીશ જેવા સંકલ્પો લેવા પ્રોત્સાહિત કરી। પર્યાવરણ સંરક્ષણ અને શિક્ષણના સમન્વય રૂપે કલેક્ટરશ્રીના હસ્તે તમામ વિદ્યાર્થીનીઓએ પ્લાન્ટેબલ પેન્સિલ ભેટ આપવામાં આવી હતી, જેનો ઉપયોગ પૂર્ણ થયા બાદ જમીનમાં વાવવાથી છોડ ઉગી શકે છે। આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય શ્રી વિષ્ણુભાઈ પટેલ, જિજ્ઞાબેન નારિયા, શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। રિપોર્ટર શિલ્પા શાહ, સહજ જન સંદેશ ન્યૂઝ, બોડેલી। રાજ્ય કલેક્ટર ઇન ક્લાસરૂમ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનના જે કાર્યક્રમ છે એના ભાગરૂપે કન્યા સાક્ષરતા નિવાસી શાળા ધારસિમેલ પિસાયતા અને ઘોટિયા આંબામાં વિઝિટ કરવામાં આવી છે અને અહીંયા 300 જેટલી દીકરીઓ સાથે વાત પણ કરવામાં આવી છે। એમાં જે સેલ્ફ કોન્ફિડન્સ બિલ્ડિંગ, કરિયર કાઉન્સેલિંગ, એના સિવાય ગુડ ટચ, બેડ ટચ, આપણે મોટા થઈને કેવી રીતે આપણા સપના પૂરા કરી શકીએ અને તમારા જે સપના છે એના માટે તમારે આગળ વધીને શું કરવાનું હોય છે, આ બધાના વારામાં વાત કરવામાં આવી છે। અને બધી દીકરીઓ જે છે અહીંયાની બહુ પોઝિટિવ છે અને એટલા ટ્રાઇબલ વિસ્તારમાં ભણીને એમને બહુ કેપેબિલિટી છે કે આગળ વધીને આપણા જિલ્લા અને આપણા રાજ્ય અને આપણા દેશના નામ રોશન કરી શકશે। તો અમે બધા પ્રયત્ન કરીએ છીએ કે જે આપણા નસવાડી વિસ્તાર અને છોટાઉદેપુર જિલ્લાના બાળકો છે, દીકરીઓ છે સ્પેશિયલી, આગળ વધીને પોતાના સપના પૂરા કરે, એના માટે જિલ્લા વહીવટી તંત્ર કટિબદ્ધ છે।